સુરત શહેરમાં અટવા વિસ્તારમાં આવેલા ન્યૂ રોડ ઉપર શુભમ રાણા નામના વ્યક્તિ ઉપર માથાભારે ઇસમે જીવલેણ હુમલો કર્યો છે. હુમલો કરનાર ભૂપેન્દ્ર ઉર્ફે ભોપા અન્નો અને પક્કો અગાઉ મંડળના ગુનામાં જેલ ભેગા થયા હતા. આ માથાભારે અટવા વિસ્તારમાં આતંક મચાવનાર સામે અટવા પોલીસે કડક કાર્યવાહી કરે તેવી માંગ છે. મેં લોકો રાણા શુભમ ભૂપેન્દ્રભાઈ. શું ઘટના ઘટી તારા જોડે? મેં લોકો આજના પહેલાં બેસતો હતો, ચકનું બકનું લાવતો હતો. પછી મારા ઘરની જે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ તો મેં કંઈ નોકરીએ લાવી ગયો બીજી સાઈડ ખમણ વમણની લારી પર. તો એ લોકો છે ને મને મારવા માટે ધમકી આપેલી. એટલે ભોપા લોકોએ મને 2-3 દિવસ પહેલાં ભોપો પકો ને અન્નો 3 દિવસ પહેલાં એ લોકોએ મારા પછાડી ચપ્પુ અપ્પુ લઈને દોડેલા બી. નવસારી બજારથી લઈને કે ગોપી તલાવ ગેટ તક દોડેલા એ લોકો ગાડી પર ને મેં ચાલતો હતો. પછી અત્યારે ખાજરાના નવો રોડ ખાડી પાસે તાગડી મને મારા પછાડી આવ્યો પકો ને અન્નો કે મને માર્યો. પછી એ લોકોએ મને એમ કીધું, ધમકી આપી કે મને છે ને ભોપાએ મારવા માટે મોકલો. પકાએ એમ કીધું કે ભોપાએ અમને મારવા માટે મોકલો તેને. કઈ વસ્તુથી માર્યો? અચ્છા જેવું કંઈ હતું એના હાથમાં. હાલ કા છે તું? અત્યારે સિવિલમાં છું. શું કહેવા માંગે છે પોલીસ કમિશનર સાહેબ? કંઈ નહીં સર, મારી પરિસ્થિતિ ખરાબ છે. જે મારું ધ્યાન રાખજો, મારા આગળ પાછળ ઊભા રહેજો. કઈ રીતની ધમકી આપે છે? કેટલા દિવસથી ધમકી આપતા હતા? અઠવાડિયું થયું સર, 15 દિવસ. એ લોકો મને મારી નાખવાની ધમકી આપતા હતા. ભોપા લોકો કે મને પકો ભોપો અને અન્નો એ લોકો મને મારી નાખવાની ધમકી આપતા હતા કે મેં તને માર નાખા એમ કહેતા હતા. ને એ લોકો આજે મારવા માટે દોડ્યા બી. પછાડી આવીને મને ખાડી પાસે માર લીધો. નવસારી બજાર ખાજાના નવો રોડ. એ લોકો કોણ છે? કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? એ લોકો આરોપી છે મર્ડરના. એ લોકો કેટલા વર્ષની વાત? ના 24 નહીં 10 વર્ષ. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.